ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેની લડાઈ હવે રાજીનામા સુધી પહોંચી ગઈ છે. મનસુખ વસાવાએ કહી દીધું છે કે સરકાર મને ન્યાય નહીં આપે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. શું છે આખો મામલો તેને સમજવો છે. સાથે સાથે આજે ઉપાધ્યક્ષ જે વિધાનસભાના છે એવા જેઠાભાઈ ભરવાડે આજે રાજીનામું આપ્યું છે તેની પણ ચર્ચા કરીશું. અને સાથે સાથે આમ આદમી પાર્ટીના મંચ ઉપર જો શાર્પ શૂટર આવે અને પછી આરોપ મીડિયા ઉપર લગાડવામાં આવે તો તેને લઈને આમ આદમી પાર્ટીને ભગવાન જ બચાવે તેની પણ વાત કરીશું. અને મગફળી કેન્દ્ર ઉપર કઈ રીતે દાદાગીરી કરવામાં આવી રહી છે, એ વિસાવદર હોય કે ધોરાજી હોય, આ બધી જ જગ્યાએ એક દાદાગીરી જોવા મળી છે. શેની દાદાગીરી છે તેની પણ ચર્ચા કરીશું. અને સુરેન્દ્રનગરના કલેક્ટરને હવે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે, પરંતુ આ મામલે એસીબીએ ઘણા મોટા ખુલાસાઓ કર્યા છે. તેની વાત આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં સરકારી બાબુઓના ભ્રષ્ટાચાર કોઈનાથી છુપાયેલો નથી, પણ આ સરકારી બાબુઓનો ભ્રષ્ટાચાર જે હોય છે એ ક્યાંય દેખાતો પણ નથી હોતો. આમ તો ઘણી બધી વખતે એવું થતું હોય છે કે ઈડી, એસીબી જેવી એજન્સી કાર્યવાહી કરતી હોય છે, પણ એન્ટી કરપ્શન બ્યુરોની કાર્યવાહી ત્યારે કરવામાં આવે છે જ્યારે એવા આરોપ લાગે છે કે જેમાં ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતા પીસાતી હોય છે. ઘણા બધા એવા અધિકારીઓ હશે કે જેના ઉપર કાર્યવાહી ક્યારેય નથી થતી, એના રિટાયરમેન્ટ સુધી નથી થતી. પણ સુરેન્દ્રનગરમાં ઈડીની કાર્યવાહી શરૂ થઈ તો ગુજરાત એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો પણ અચાનક જાગી અને ગુજરાત એસીબી દ્વારા આખા મામલે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી. જે નાયબ મામલતદાર છે ચંદ્રસિંહ મોરી, તેના વિરુદ્ધમાં આખી કાર્યવાહી કરવામાં આવી. અને હવે જે કલેક્ટર છે ડોક્ટર રાજેન્દ્ર પટેલ, તેમના વિરુદ્ધમાં શું કાર્યવાહી થશે તે પણ આપણે જાણી લઈએ, કારણ કે ઘણા બધા એવા ખુલાસા થયા છે અને ઘણા બધા એવા એવિડન્સ પણ એસીબીને અને ઈડીને મળ્યા છે કે જેના આધારે આ કાર્યવાહી થઈ શકે છે. કારણ કે એસીબીને ચંદ્રસિંહ મોરીના ત્યાંથી 68 લાખ રૂપિયા રોકડા મળ્યા છે અને ઘણા એવા જમીનના દસ્તાવેજ મળ્યા છે. જે દસ્તાવેજમાં એટલે કે જે એગ્રીકલ્ચર લેન્ડ હોય, જે ખેતી લાયક જમીન છે, એ જમીનને નોન એગ્રીકલ્ચર લેન્ડ બનાવવા માટે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે. જે ખુલાસા કરવામાં આવ્યા છે તે ખુલાસા પ્રમાણે પહેલા જ્યાં 1 એકરનો ભાવ જે નોન એગ્રીકલ્ચર લેન્ડ બનાવી હોય તો લગભગ 30,000 રૂપિયા પર એકર આપવામાં આવતા હતા ભ્રષ્ટાચાર તરીકે. તેને વધારીને 50,000 રૂપિયા સુધી કરી દેવામાં આવ્યા હતા ચંદ્રસિંહ મોરી દ્વારા. આ આખા મામલામાં તેમનો જે પૂરો સ્ટાફ છે એટલે લગભગ 6 લોકોનો જે સ્ટાફ છે, આ બધા જ લોકો આની અંદર ઇન્વોલ્વ છે તેવી પણ માહિતી મળી રહી છે. અને સાથે સાથે જે પીએ છે, કલેક્ટરના જે પીએ હતા, તેમને લઈને પણ હવે ઇન્ક્વાયરી થઈ રહી છે, કારણ કે એ પીએ છેલ્લા 5 વર્ષથી એ જ જગ્યા ઉપર હતા. એટલે તેમની ભૂમિકા કેટલી, આ પહેલા જે કલેક્ટર હતા તેમની સાથે કઈ રીતની ભૂમિકા અને જમીનોના જે કૌભાંડ, કારણ કે એવું કહેવાય છે કે જે સોલર પ્લાન્ટ્સ લાગતા હતા એ સોલર પ્લાન્ટમાં જમીન, જે ખેતીની જમીન હોય તેને નોન એગ્રીકલ્ચર લેન્ડ એટલે બિન ખેતી લાયક જમીન કરવાના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હતા. અને આ જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે એનો વહીવટ ચંદ્રસિંહ મોરી દ્વારા કરવામાં આવતો હતો, જેને લઈને ઈડીમાં કમ્પ્લેન થઈ હતી. અને ઈડીની એ કમ્પ્લેન બાદ ચંદ્રસિંહ મોરી અને જિલ્લા કલેક્ટર સાથે 6 જગ્યાએ અલગ અલગ જગ્યાએ છાપા મારવામાં આવ્યા હતા. એ જે રેડ પાડવામાં આવી હતી જેમાં ઘણા એવા મહત્વપૂર્ણ દસ્તાવેજ અને રોકડ રકમ પણ મળી છે. આખા મામલામાં એસીબી હવે આવી છે, એન્ટી કરપ્શન બ્યુરોએ પણ મામલો રજીસ્ટર કર્યો છે. એસીબી શું કહી રહી છે આખા કેસને લઈને તે પણ સાંભળી લઈએ. કલેક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. એસીબીની તપાસ દરમિયાન અત્યાર સુધીમાં શું હકીકત સામે આવી છે? અમે પરમ દિવસે 23/12/25 ના રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી, નાયબ મામલતદાર, ડોક્ટર રાજેન્દ્ર પટેલ, કલેક્ટર, મયુર ગોહિલ, ક્લાર્ક, જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા, PA2 કલેક્ટર, આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12, 13(1)(b) અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે. અને એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે એ અમે હાલ કરી રહ્યા છીએ. વિશેષ જે કોઈ અપડેટ્સ હશે એ અમે આપને ઇન્ફોર્મ કરીશું. એસીબીની 2 દિવસની તપાસ દરમિયાન શું સામે આવ્યું છે? ફરિયાદની અંદર ઉલ્લેખ શું કરવામાં આવ્યો છે? મેં આપને કહ્યું એમ કે ફરિયાદની અંદર જે પણ છે એ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના કલમ 7, પછી 12, 13(1)(b) અને 13 મુજબ મીન્સ
જે પણ પીએ ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદારના ઘરેથી જો પણ રોકડ કેશ મળેલી છે એ સંદર્ભમાં અમે ગુનો દાખલ કરેલો છે. આ જ દિશામાં જે ગુનો દાખલ થયેલો છે એ દિશામાં એ જ સેક્શન્સ મુજબ તપાસ થશે. સર ફરિયાદમાં શું ઉલ્લેખ શું કરવામાં આવે છે? કલમો તો આપ બતાવી પણ થોડી ડિટેલ વાઇઝ કેટલા રૂપિયા મળી આવે છે, કેટલી અત્યારે આટલી જ વિગત અમે આપી શકીએ એમ છીએ. સર રાજેન્દ્ર પટેલના ઘરેથી કંઈક મળી આવ્યું છે એસીબી? અત્યારે આટલી વિગત છે અમારી પાસે. સર 2 દિવસની એસીબીની તપાસમાં કઈ સામે તો આવ્યું હશે કઈ? હા, પણ અત્યારે આટલી જ વિગત છે અમારી પાસે. વિશેષ કોઈ હા, મેં આપને કહ્યું એમ કે ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર છે એમના ઘરે એમના નિવાસ સ્થાનેથી જે કંઈ રોકડ કેશ મળવામાં આવી હતી એના આધારે ઈડીના સિનિયર અધિકારી ફરિયાદી બન્યા અને ગુજરાતના સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે જે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જે વિવિધ સેક્શન છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. એ લોકોની મિલકતોને લઈને હવે તપાસ થશે. બિલકુલ. સર કેટલી રોકડ મળી આવી છે અંદાજિત? રામચંદ્રસિંહ મોરી ના ત્યાંથી કેટલી રોકડ મળી આવી છે? બીજા કોઈ દસ્તાવેજો બાબતમાં હું અત્યારે હાલ ના કહી શકું, બરાબર છે, પણ એ રોકડ જે મળી આવેલી છે એ તમારા પોતાના પણ ધ્યાનમાં છે જ કે કેટલી મળી આવેલી છે. આપના તરફથી ઓફિશિયલી એ તમને નકલ આપી દેવામાં આવશે, એમાં કદાચ તમને મળી જશે. ચલો સર, કલેક્ટરનો શું રોલ આવે છે ફરિયાદની અંદર? ઉલ્લેખ શું કરવામાં આવે છે? કારણ કે રોકડ મળી આવી છે ચંદ્ર મોરીના ત્યાંથી. કલેક્ટર, એમના પીએ, ક્લાર્કનો એમનો રોલ શું છે? અત્યારે અમારી પાસે આટલી જ અપડેટ્સ છે. આપને માહિતગાર કર્યા. જેમ નવી અપડેટ્સ આવશે અમે આપના ધ્યાન પર મૂકીશું. ઈડીના સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તેના પ્રમાણે ચંદ્રસિંહ મોરીએ ઈડી સમક્ષ સ્વીકાર્યું છે કે જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે જે સ્ક્વેર મીટર દીઠ 10 રૂપિયાના ભાવથી લાંચ લેવામાં આવતી હતી. ચંદ્રસિંહ મોરીના પ્રિમાઇસીસમાંથી મળેલા દસ્તાવેજમાં 1 કરોડની લાંચ લીધી હોવાના દસ્તાવેજી પુરાવા પણ મળ્યા છે. ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું છે કે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ, કલેક્ટરના ક્લાર્ક મયુર ગોહિલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા આ કૌભાંડમાં સામેલ છે અને લાંચમાં પણ ભાગીદાર છે. 1500 કરોડના જમીનના મામલે ઈડીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે અને સાથે સાથે આ આખા મામલે જે પૈસાની લેવડ દેવડ થઈ છે એ પૈસાની લેવડ દેવડમાં ચંદ્રસિંહ મોરી દ્વારા લેવડ દેવડ કરવામાં આવી છે. એટલે જે પૈસા મળ્યા છે તેની અંદર કલેક્ટરનો પણ ભાગ છે તે પ્રકારનું કહેવામાં આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ તો એક જ સુરેન્દ્રનગર જિલ્લાની વાત થઈ. આમ જોવા જાવ તો ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે, 33 જિલ્લાઓ છે, આ 33 જિલ્લાઓની અંદર જો તપાસ કરવામાં આવે તો આવી ઘણી બધી જમીન હશે કે જ્યાં આગળ ભ્રષ્ટાચાર થયો હશે. આ ભ્રષ્ટાચારની જમીનને જે ખેતી લાયક જમીન છે એને બિન ખેતી લાયક કરવા માટે થઈ અને જે અધિકારીઓ છે તેમના દ્વારા લાંચ લેવામાં આવી હશે. એટલે શું એસીબી આ બધી જ જમીનોની તપાસ કરશે? અને સૌથી મોટી તો વાત એ છે કે અમદાવાદ જેવા શહેર કે જે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા જે શહેરો છે એ શહેરોની અંદર એ તપાસ કરશે. આ પહેલા પણ સુરતમાં જે કલેક્ટર હતા આયુષોક, એમને પણ આ મામલામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમાં પણ જમીનની લેતી દેતીનો મામલો હતો, જે બિન ખેતી લાયક જમીન કરવાનો મામલો હતો. એટલે કરોડો રૂપિયાની આવી રીતે જમીનનો મામલો જે છે તે સામે આવે છે. એટલે શું અન્ય જિલ્લાઓમાં પણ આ કાર્યવાહી થશે? આ સવાલ હવે ખરેખર ઊભા થઈ રહ્યા છે. કારણ કે જો આ પ્રકારની કાર્યવાહી થશે તો ચોક્કસથી સરકારી અધિકારીઓ છે તેમના ઉપર ડર બેસશે અને તેઓ પણ ભ્રષ્ટાચાર કરતા ક્યાંક રોકાશે. હવે વાત કરી લઈએ ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની. નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા હતા બિરસા મુંડાની જન્મ જયંતિના કાર્યક્રમમાં, પરંતુ હવે એ જ કાર્યક્રમને લઈને જે ખર્ચો થયો હતો તે ખર્ચાને લઈને ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને આવી ગયા છે. કારણ કે હવે મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો હતો કે ચૈતર વસાવાને 75 લાખ રૂપિયાનો તોડ કરવો હતો અને એ તોડ ન થઈ શક્યો એટલા માટે થઈને તે આ પ્રકારના આરોપ લગાવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ આખા મામલામાં બંને તરફ ગંભીર આરોપ લાગી રહ્યા છે. ચૈતર વસાવા જે છે એ કલેક્ટર પાસે પહોંચ્યા હતા અને કલેક્ટર પાસે પહોંચીને તેમના દ્વારા પૂછવામાં આવ્યું હતું. એ વિડીયો પણ સામે આવ્યો છે. કારણ કે જ્યારે 75 લાખ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવે છે અને એ પણ મનસુખ વસાવા દ્વારા આરોપ લગાવવામાં આવે છે કે કલેક્ટર પાસેથી આ પૈસા માંગવામાં આવ્યા હતા, તો આ વિડીયો ચૈતર વસાવાએ હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે. પહેલા એ વિડીયો જોઈ લઈએ જેમાં ચૈતર વસાવા કલેક્ટરને આ 75 લાખના તોડ વિશે પૂછી રહ્યા છે.
સાહેબ આપ જિલ્લાના વહીવટી વડા છો ને આપે એવી કોઈ મારા વતી સાંસદને અહીંયા બોલાવ્યા હતા અને નીલરાવને બોલાવ્યા હતા અને આપે એવું કીધું છે કે ચૈતરભાઈ 1.5 કરોડ માગતા હતા પણ માંડ 75 લાખમાં પૈતું છે અને એમને 75 લાખ રૂપિયા આપણે આપવાના થાય છે. ત્યારે સાંસદે એવું કીધું કે ના ભાઈ આપણે 1 રૂપિયો આપવાનો થતો નથી. એમ કરીને સાંસદે 2 આટા પ્રેસ વાર્તા કરી છે. હવે મેં બી ધારાસભ્ય છું સાહેબ. સાંસદ તમારું નામ લઈને એવું કહે છે કે મને કલેક્ટરે ત્યાં બોલાવીને કીધા હતા તમે કલેક્ટરને પૂછી લો. એટલે અમે પૂછવા સાહેબ મેં ક્યારે તમારી પાસે 75 લાખ રૂપિયાની માગણી કરી? આ વાત જ ખોટી વાત છે ને. હા બસ તો આ મેં લેખિતમાં આવ્યો છું સાહેબ. તો મને સાહેબ આપ શ્રી મને ન્યાય આપશો એવી માગણી છે સાહેબ. આપણે માર્ગ અને મકાન વિભાગના એક્શન સાહેબને બી પૂછી લેજો, એમનું નામ પણ આવે છે એટલે કદાચ એ રીતના. મેં તો સાહેબ સંકલનમાં માહિતી માંગી હતી, એમાં મનસુખભાઈને પેટમાં દુખ્યું ને એમણે આ ડાયરેક્ટ મારા પર 75 લાખનો હિસાબ લગાવી દીધો. સર આ રિસીપ્ટ ઓકે, ધન્યવાદ સર. માન્ય ભરૂચના સાંસદશ્રી દ્વારા ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત કલેક્ટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી. ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે. એટલે મનસુખભાઈને મારે વિનંતી છે, જે મુદ્દો એ વડાપ્રધાનશ્રીના ડેડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને. તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો, એ વ્યાજબી નથી. આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે. એટલે મનસુખભાઈ ફરી આવું વાર અમારા પર પાયા વિહોણો આક્ષેપ નહીં કરે, નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવીશું. મનસુખભાઈનું નિવેદન બી છે કે વારંવાર એક જ મુદ્દો લઈને કેમ તમે ઉછળો છો? હવે વારંવાર તો ક્યાં છે, કાર્યક્રમ 15મી નવેમ્બરે થયો અને આ મહિનાની સંકલનમાં મને એમણે માહિતી આપી. હવે જનતાના પૈસાના કાર્યક્રમ થયા તો અમે જનતાની સમક્ષ મૂક્યું છે. એમાં મનસુખભાઈને પેટમાં કેમ દુખે? મનરેગા કૌભાંડનો મેં ઉજાગર કર્યો ત્યારે એમને પેટમાં દુખ્યું, નલ સે જલ કૌભાંડની મેં વાત કરી ત્યારે એમને પેટમાં દુખે છે, અને જ્યારે આજે આ ખર્ચાઓના માટે મેં માહિતી માગી ત્યારે પેટમાં દુખે છે. એટલે મને લાગે છે આ કોન્ટ્રાક્ટરો એમના જ છે, એટલા માટે એ ખોટી પાયા વિહોણી અમારા પર વાતો મૂકે છે. તમારી રાજકીય કારકિર્દીને ઠેસ પહોંચાડવાનું. મનસુખ દાદા એક સાંસદ છે, હું ધારાસભ્ય છું. કોઈક પણ એવી ગંભીર રજૂઆતો હશે એમણે મને ધ્યાન પર મૂકવું જોઈએ. ડાયરેક્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને 75 લાખ રૂપિયાની ચૈતર વસાવાએ તોડ કરી જેવી જે આક્ષેપ કરી છે એ ખૂબ જ ગંભીર બાબત છે. મારી શાખ અને મારી રાજકીય કારકિર્દી પર ખૂબ મોટું નુકસાન આનાથી થઈ રહ્યું છે. આરએનબીના જે અધિકારી છે મોદી સાહેબનું પણ નામ છે. હા, એમણે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીનું નામ લીધું છે, પણ કલેક્ટરશ્રીએ હમણાં જ તમારી રૂબરૂમાં ખુલાસો કર્યો કે બિલકુલ પાયા વિહોણી અને ખોટી વાત મનસુખભાઈએ કરી છે. આ આખા મામલે હવે મનસુખ વસાવાએ આક્રમક તેવર બતાવ્યા છે, કારણ કે મનસુખ વસાવાએ કહ્યું છે કે મારી પાસે 75 લાખની માંગણીનું રેકોર્ડિંગ છે, છતાં કલેક્ટર કેમ વાત છુપાવી રહ્યા છે એ સમજાતું નથી. કલેક્ટર ચૈતર વસાવાથી ડરી રહ્યા છે એમ લાગી રહ્યું છે. તમે બધા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હું સરકાર અને અધિકારીઓના પક્ષમાં લડી રહ્યો છું, પણ જો સરકાર મને ન્યાય નહીં આપે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. આવા ખોટા માણસોથી ચલાવી ન શકાય. આ પ્રકારના એક ગંભીર આરોપ જે છે તે અહીંયા આગળ મનસુખ વસાવાએ લગાવ્યા છે. આમ તો મનસુખ વસાવા જે પોતે હંમેશા એવું કહેવાય છે કે એક ઈમાનદાર છબી માટે જાણીતા છે, 7 ટર્મના સાંસદ છે, અને આ જ પ્રકારના જે ભ્રષ્ટાચાર, કારણ કે એવું કહેવાય છે ભરૂચ જિલ્લામાં તો એટલીસ્ટ એવું કહેવાય છે કે મનસુખ વસાવા ઉપર ક્યારે ભ્રષ્ટાચારના આરોપો નથી લાગતા, અને મનસુખ વસાવા જ્યારે આરોપ લગાવી રહ્યા છે અને ચૈતર વસાવા તેનો જવાબ આપી રહ્યા છે. પણ હવે મનસુખ વસાવા પોતે ભારતીય જનતા પાર્ટીમાં છે અને પોતાના જ પક્ષની જે સરકાર છે એવા ભૂપેન્દ્ર પટેલની સરકારને લઈને કહી રહ્યા છે કે સરકાર આ જે આરોપો લગાવવામાં આવ્યા છે તેમાંથી તેને સાબિત કરે, કારણ કે આ પ્રકારની
જે વાત કરવામાં આવી છે જો એ નહીં કરવામાં આવે, સરકાર દ્વારા આને સ્પષ્ટ નહીં કરવામાં આવે તો પોતે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દેશે. એટલે મામલો હવે ગરમાઈ ગયો છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા બંને એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપમાં શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. જો હું આજે પણ બહુ સ્પષ્ટ છું, મારી વાત બિલકુલ સાચી વાત છે, સત્ય વાત છે. મારે જૂઠું બોલવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા અને બે મોટા કાર્યક્રમ થયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા પરેડનો કાર્યક્રમ, ભવ્ય કાર્યક્રમ રહ્યો, જે આખા દેશ ને દુનિયાએ જોયો. પછી બીજો દેવમોગરા માતાજીના દર્શન કરીને ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિનો આખો કાર્યક્રમ ઉજવ્યો. એ પણ એક આદિવાસી સમાજમાં અંદર બહુ સારો મેસેજ ગયો. આવા બે ભવ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રીના હોવા છતાં પણ આની હવે સંકલન સમિતિમાં તપાસ માંગી. એક વખત નહીં, બે વખત સંકલન સમિતિમાં એ તપાસ માંગે છે. હવે એ તપાસ માંગ્યા પછી એને નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી અને એ મોદીએ, કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર મોદી એસકે મોદીને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે. હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી હું નીલભાઈ જિલ્લા પ્રમુખ બંને સાથે હતા ત્યારે કલેક્ટરને સામેથી બોલાવીને કીધું, નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી બોલાવીને અમને કીધું કે અમારી આ સ્થિતિ છે, અધિકારીઓ ભેરવાયા છે, અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે, ધમકાવે છે. તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ હોય છે 75 લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે અને હવે એ કઈ રીતના આપે. તો અમારા દેખતા જ એમને ફરી મોદીને બોલાયા. મોદીએ કલેક્ટરની હાજરીમાં વાત કરી. ત્યાર પછી બીજા પણ અધિકારી હતા, પણ હવે પ્રશ્ન શું છે, તપાસનો વિષય છે. બીજા બધા પોલીસ વિભાગના પણ ઉચ્ચ અધિકારી હતા, એની સાથે પણ અમે વાર્તાલાપ કરી અને મોદીની હાજરીમાં, કાર્યપાલક ઇજનેરની હાજરીમાં, અને તે વખતે કાર્યપાલક ઇજનેરે કબૂલ કર્યું છે, બધા લોકોની હાજરીમાં, કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે. કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે, કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે, પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે એ મારા માટેનો મોટો પ્રશ્ન છે. કાં તો કોકનો કોક બધાની મિલીભગત છે કે શું? બાકી અમારે શું લેવા દેવા ભાઈ ધારાસભ્ય પર આક્ષેપ મૂકવાનો? અમને તો ખબર નહીં. કલેક્ટરે જ્યારે મને ને જિલ્લા પ્રમુખને આમેથી કીધું કે આ અમારી પાસે આ પ્રકારના અમારા અધિકારી પાસે પૈસા માંગે છે, ત્યારે મેં કીધું ના, એક પણ પૈસો નથી આપવાનો, કારણ કે અમને ટેવ પડી ગઈ છે. અને તે જ વખતે બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવીને મેં કીધું ના, પત્રકાર મિત્રો કે ભાઈ આ રીતના છે, નામ નહોતું લીધું કે આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીને દબાવીને અલગ અલગ રીતના પૈસા વગર. જંગલ ખાતાની વાત પણ છે, આજની તારીખે પ્રૂફ નથી કરતા ચૈતર વસાવા. પછી આ ગરડેશ્વરમાં જે ખોટા બાંધકામ થયા એ ચૈતર વસાવા સંકલનમાં પ્રશ્ન પૂછી મીડિયા સમક્ષ વાત કરી, એ પ્રૂફ નથી કરતા. પછી આ ત્રીજો, એને એક પ્રકારની ટેવ પડી ગઈ છે અને આ પ્રકારના તોડ પાણી કરવાના. આટલા મોટા કાર્યક્રમો થતા હોય, સ્વાભાવિક છે કે 5-10% આગુ પાછું વહીવટમાં થતો હોય, એ બધા સ્વીકારે છે. પણ અને તપાસ માંગો તો તપાસ માંગો, તમે તપાસ માંગીને તોડ શું કામ કરો છો? અને આજે 75 લાખની વાત કલેક્ટરે કહ્યું છે, કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદીએ કલેક્ટરને કીધું, કલેક્ટરે અમને કીધું, અને પછીથી એ લોકો બધા ભેગા પણ થયા છે. અમને કીધું જો સરકાર અધિકારીને બચાવીશું. આ જે હું જે મીડિયા સમક્ષ જે બોલ્યો કે ચૈતરભાઈ 75 લાખની માંગણી કરે છે, એ મારો કોઈ મતલબ નથી. હું કર્મચારી જિલ્લાના અધિકારી ને ના તરફેણમાં સરકાર તરફથી હું તો કહું, સરકારે પણ આમાં સ્ટેન્ડ લેવું પડે, સરકારે પણ બોલવું પડે. નાનો તો સામાન્ય બાબત નથી. ના વાતની સરકાર સુધી આટલા સમયથી મીડિયામાં આવે છે, આ બધી વાત ઉપર સુધી સરકારમાં પહોંચે છે. સરકારને આમાં ન્યાય કરવો પડશે. કલેક્ટર સાચો છે, ચૈતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા અને નીલરાવ જિલ્લા પ્રમુખ સાચા કોણ છે, એ કલેક્ટરે સ્ટેન્ડ લેવું પડશે આમાં, અને રાજ્ય સરકારે સ્ટેન્ડ લેવું પડશે. હું છોડવાનો નથી, હું સત્યની લડાઈ લડું છું, હું સાચો છું. હવે સાચો કલેક્ટર છે, કાર્યપાલકજીને મોદી સાચો છે કે ચૈતર વસાવા સાચો છે, હવે તપાસનો વિષય છે. હવે જે મેં જોયું એમનું નિવેદન જોયું, કલેક્ટર કેમ આવું બોલે છે, કંઈક ને કંઈક મને લાગે છે કારણ હશે, એ મારે જાણવું પડે કે કલેક્ટર બિલકુલ ઘસીને ના પાડે છે. કલેક્ટરનું આખું તમે જો હાવભાવ તમે જો, કલેક્ટર આ રીતના દબાઈ છે કેમ, હું પૂછું છું. આ જો તમે મીડિયામાં જોજો,
ચૈતર હાવી થાય છે, ચૈતર વસાવા ધારાસભ્ય, અને કલેક્ટર બિલકુલ પેલું ડરપોક હોય એ રીતના આમ મીંડો આડીને બેસી રહ્યો છે. ચોક્કસ આમાં કંઈક ના કંઈક મને લાગે છે. હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી કરશે. આ મતલબ સરકાર પાસે હું લઈ જઈશ, અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. કલેક્ટર પાસે પણ જઈશ અને સરકારમાં પણ જઈશ, ને સરકાર જો મને ન્યાય નહીં કરે, જો મારી લડાઈ જે છે એ કોની સામે લડાઈ છે? સરકારને છાસવારે ગાળો દે છે, બેફામ ગાળો દે છે, સરકારના મંત્રીઓને ગાળો દે, અધિકારીને ડરાવે છે, ધમકાવે છે. તો આ લોકો વચ્ચે હું ઉપરાણું લઉં છું. તો સરકારના અધિકારી કે સરકારે મારા બાજુ બોલવું છે, મને મદદરૂપ થવું છે. એના બદલે ખોટા લોકોને સરકાર બચાવવા માંગે છે કે કલેક્ટર બચાવવા માંગે છે. કલેક્ટર બચાવવા માંગે એટલે સરકાર બચાવવા માંગે છે એવું મારે માનવું. સરકાર વિશે શું કહે? સરકાર આનો ન્યાય કરવો પડશે. સાચો કોણ છે ને ખોટો તપાસ સમિતિ નિયમે. બાકી નહીં શું કરતો? હું તો મુખ્યમંત્રીથી માંડીને બધાને લખે, હું એકલો નહોતો, મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ હતા, અને અમે સામેથી પૂછ્યું નથી, સામેથી કલેક્ટર અમને બોલાવીને કીધું છે. હમણાં જ છોડી દે ભાજપ. મનસુખભાઈ, ભાજપ છોડવાથી અમને કોઈને ફેર પડતો નથી. ત્યારે સાંસદ તરીકે તમે એક ધારાસભ્ય પર 75 લાખ રૂપિયા માગણી કર્યા લીધાના આક્ષેપ કરો છો. તમે કહો છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે, અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે, પાયાવિહોણી વાતો કરે છે. ત્યારે મનસુખભાઈએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે, એની માફી માંગવી જોઈએ. મનસુખભાઈ, 30 વર્ષથી એક શાસન તમારું છે, એક હતું શાસન તમારું છે, અધિકારીઓ તમારા છે, પોલીસ તમારું છે. તમારા પર એવા પુરાવા હોય તો તમે જાહેર કરો, જનતાને જણાવો. આવી પાયાવા વિહોણી વાતો કરવાનું બંધ કરો. અગર તમે આ જ પ્રકારની તમારી એલફેલ વાતો વાણી વિલાસ કરતા રહેશો તો મજબૂરન અમારે આવનારા દિવસોમાં તમારા પર લીગલી કાર્યવાહી કરવી પડશે. મનસુખભાઈનું ચાલ ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર પર દબાણ કરે છે કે તમે આમાં કાર્યવાહી કરો, નહીં તો હું ભાજપ છોડી દઈશ. જ્યારે તમારે સ્ટેટમેન્ટ આપવાનું હતું, તમે કોઈ સરકારને પૂછ્યું હતું? ત્યારે તમે સરકારને મારા વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું હતું, તમે ભાજપના નેતાઓને, પ્રદેશના નેતાઓને પૂછ્યું હતું? અને આજે એમને તમે મજબૂર કરી રહ્યા છો કે ચૈતર વસાવાને દબાવો, એમને અટકાવો. આ ચૈતર વસાવા એ સત્ય વાત કરે છે, સાચી વાત કરે છે. સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થતો. કલેક્ટરે કાલે ખુલાસો કર્યો અને મનસુખભાઈનો ચહેરો બહાર પડી ગયો છે. એ આખી જનતા આજે એમના પર થૂકે છે. ત્યારે મનસુખભાઈ, ભાજપમાંથી રાજીનામું આપવાની વાત તમે આગળ પણ કરી હતી, પણ માત્ર ને માત્ર સ્ટન્ટ કરો છો. તમારે રાજીનામું આપવાનું હોય, લખીને હમણાં લોકસભાના અધ્યક્ષને આપી આવો. તમારે કોઈને કહેવાની કે પૂછવાની જરૂર નથી, અધ્યક્ષને આપો અને આવો મેદાનમાં, એટલે ખબર પાડી અમે કોણ છે તે. ખેર, આવતીકાલે મનસુખ વસાવા ફરી કલેક્ટર કચેરીએ જવાના છે, અને મનસુખ વસાવા હવે મીડિયા સાથે જવાના છે કલેક્ટરને પૂછવા માટે કે શું 75 લાખનો તોડ થયો તો, અને જો તોડ થયો તો એ વાત કેમ ચૈતર વસાવાની સામે કલેક્ટર ખોટું બોલ્યા. જોઈશું આવતીકાલે શું થશે. પણ હવે વાત કરી લઈએ કાયનાત અંસારીની, કારણ કે કાયનાત અંસારીએ હવે ખુલાસો કર્યો છે. આમ આદમી પાર્ટીના જે ભુજની અંદર સભા થઈ હતી, એ ભુજની સભામાં જે હરિયાણાનો શાર્પ શૂટર હતો, શું એ ત્યાં હાજર હતો? એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી જે છે એ હવે ક્રિમિનલ્સને ગુજરાતમાં લાવી રહી છે. આવા સવાલ ઘણા બધા ઊભા થઈ રહ્યા છે, અને તેની વચ્ચે કાયનાત અંસારીએ ખુલાસો કર્યો છે. કાયનાત અંસારીએ મીડિયા ઉપર આરોપ લગાવી દીધો છે. ખરેખર દુઃખની વાત કહી શકાય, કારણ કે જે રીતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી કામ કરી રહી છે, આમ આદમી પાર્ટી કામ કરે છે, વિપક્ષીય પાર્ટી છે, ખૂબ સારી વાત છે. પરંતુ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કોઈ પણ વસ્તુ માટે મીડિયા કઈ રીતે જવાબદાર હોય? જો મીડિયાને એ શાર્પ શૂટર દેખાયો હોય તો મીડિયા ચોક્કસથી એ વાત કહેશે. કેમ આમ આદમી પાર્ટી એવી સ્પષ્ટતા નથી કરતી? સવારથી ઈસુદાન ગઢવીને અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ઈસુદાન ગઢવી આ આખા મામલે બોલવા નથી માંગતા. કાયનાત અંસારી જે છે તેણે આ મામલે ખુલાસો હવે કર્યો, અને એ પણ ક્યારે કે જ્યારે આ ઘટનાને ઘણો બધો સમય થઈ ગયો, ઘણા બધા લોકોની સ્ટોરીઝ ચાલી ગઈ, અને સાંજના સમયે આ ખુલાસો કરવામાં આવ્યો. એટલે સવાલ અહીંયા આગળ એ ઊભો થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં શાર્પ શૂટર લાવવાની જરૂર કેમ પડી? આ સવાલ અમે પૂછી રહ્યા છે. એટલા માટે પૂછી રહ્યા છે કે આ લોકશાહી છે, અને લોકશાહીમાં વિપક્ષે પણ પોતાની ભૂમિકા જો નિભાવવી હોય તો ચોક્કસ રીતે નિભાવવી પડે. વિપક્ષે પણ કહેવું પડે કે એમને શાર્પ શૂટરને પોતાના મંચ ઉપર લાવવાનું કામ કેમ કરવું પડ્યું. કાયનાત અંસારીને અહીંયા આગળ સાંભળીએ શું કહી રહી છે.
नमस्कार, ये संदेश मीडिया मित्रों के लिए है। हाल ही में जो न्यूज मेरे बारे में फैलाई जा रही है उसमें कोई भी सच्चाई नहीं है। आम आदमी पार्टी या डॉक्टर कायनात अंसारी का कभी भी किसी क्रिमिनल ऑफेंस रिलेटेड कोई भी संपर्क हम लोग नहीं रखते हैं, ना हम प्रमोट करते हैं। अगर ऐसा कोई एविडेंस किसी के पास है तो उसे तंत्र के सामने पेश करें और मैं खुद अपील करती हूं कि उसे दुगनी सजा हो। दूसरी बात, किसी भी महिला के बारे में जब आप कोई रिपोर्ट बनाते हैं तो आपकी भाषा के लिए मीडिया को बहुत रिस्पॉन्सिबल होना पड़ेगा। जिस तरह की भाषा का प्रयोग किया है वो अमान्य है। मैं और मेरी लीगल टीम उस पर काम कर रहे हैं। तीसरी बात, मीडिया मित्रों से यह अनुरोध है कि स्वतंत्र पत्रकारिता करें। किसी भी विपक्ष या अन्य पक्षों के एजेंडा बेस्ड मीडिया प्रमोट ना करें। ये मीडिया एक बहुत बड़ा माध्यम है सच्चाई को आगे लाने का। तो आप सबसे अनुरोध है कि मेहरबानी करके बहुत रिस्पॉन्सिबल जर्नलिज्म हो। नमस्कार, ये संदेश मीडिया मित्रों के लिए है। हाल ही में मेरे बारे में एक न्यूज फैलाई जा रही है जिसमें कोई सच्चाई नहीं है। आम आदमी पार्टी के बढ़ते हुए जन समर्थन को देख के बहुत सारी पार्टियां प्रभावित हुई हैं और इसीलिए ये एक पॉलिटिकल एजेंडा है। आम आदमी पार्टी या डॉक्टर कायनात अंसारी कभी भी किसी क्रिमिनल हिस्ट्री वाले लोगों के साथ न कोई संपर्क रखते हैं न कभी रखेंगे। और अगर ऐसा कोई एविडेंस है आपके पास तो उसे हमें तंत्र को पेश करिए और हम खुद अपील करते हैं कि ऐसे आदमी को जो आम आदमी पार्टी के साथ है और जिसका कोई क्रिमिनल ऑफेंस है उसे दुगनी सजा हो। ऐसी अपील मैं खुद करती हूँ। दूसरी बात कि जब महिलाओं के बारे में आप कोई भी रिपोर्ट कर रहे हैं तो बहुत जरूरी है कि आप बहुत रिस्पॉन्सिबली रिपोर्ट करें। आपकी भाषा का बहुत ध्यान रखें। जो भाषा का इस्तेमाल हुआ है वो अमान्य है और मैं और मेरी लीगल टीम उस पर काम कर रहे हैं। एक और बात जो मैं कहना चाहूंगी कि मीडिया जो है वो एक बहुत ही प्रबल माध्यम है सच्चाई को सामने लाने का और मीडिया को बहुत ही रिस्पॉन्सिबली रिपोर्ट करना चाहिए। किसी भी पक्ष विपक्ष के एजेंडास को रिपोर्ट नहीं करना चाहिए। स्वतंत्र पत्रकारिता करनी चाहिए। मैं आप सबसे अनुरोध करूंगी कि डू सम रिस्पॉन्सिबल जर्नलिज्म। थैंक्स। અહીંયા આપણે કાયનાત અંસારીને સાંભળી, પણ કાયનાત અંસારીએ પણ એ ચોક્કસથી કહેવું પડશે કે મીડિયાને આરોપ કરવાથી કે મીડિયા ઉપર બ્લેમ કરવાથી એ સાબિત નથી થઈ જતું કે આમ આદમી પાર્ટી એ પાક સાફ છે અને આમ આદમી પાર્ટીના મંચ ઉપર શાર્પ શૂટર શું કરી રહ્યો હતો। વાત કરી લઈએ મગફળી કેન્દ્રની, કારણ કે આજે એવા બે જગ્યાએથી વિડીયો સામે આવ્યા કે જ્યાં આગળ મગફળી કેન્દ્ર ઉપર ક્યાંક ને ક્યાંક તકલીફ ચાલી રહી છે। ખેડૂતો પહોંચી રહ્યા છે તો ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિસાવદરમાંથી આ દ્રશ્ય સામે આવ્યા, ધોરાજીથી દ્રશ્ય સામે આવ્યા કે જ્યાં આગળ મજૂરો જે છે એ ખેડૂતો પાસેથી વજન કરવાના પૈસા માંગી રહ્યા છે। પહેલા એ વિડીયો જોઈ લઈએ। ખેડૂતો બોલતો નહીં કે રિજેક્ટ તમે ભરીને લઈ ગયા પતી ગઈ વાત। ભાઈ અમે અહીંયા મૂકીએ છીએ બધી કરીએ છીએ ભાજપના સંસ્થાઓને એમ કે કાવડા આમ કરાવે તમે અમારી ટીમો જો 10 જણા અહીંયા અમે બધું બધું વ્યવસ્થિત મદદ તો ખરાબ બને તો ભરવાય લાગતો હાલો ભરી બરાબર અમે એવું મદદ કરતા કારણ એવડા ભાજપ વાળા આવે કે આપવાળા આમ કરે છે આપવાળા તેમ કરે છે। હવે હું કેવું આપવાળા અમારો વાળો છે તમે કેમ ન થાય કે બાપા હું બોલે બીજું કયો તમે પાસ થઈ ગયું બિલ તો આપણે ચીઠી ઓપી જાય છે ગુલાબી સિટીન કેમ ખબર મજામાં? આવા ઝીણા ઝીણા પ્રશ્નો છે આ હાવ ઝીણા ઝીણા એમ માટીની પાસ થઈ ગયું બધું થઈ ગયું સેમ્પલ લેવાઈ ગયું પછી ખેડૂતે કંઈક એવું કીધું છે
કે ભાઈ આ આડા વારા લ્યો લઈ લો રિજેક્ટ થઈ ગયો. હાલો ભાઈ ખેડૂતો સત્ય શું છે ભગવાનનું કામ શું છે આંગળી રાખી વાત કરજો. તો આમાં પ્રશ્ન નથી એમ કે તમે તો 500 થઈ ગયું. પાસ પેલા ચોખવટ કરેલી હોય ઉપરથી લાવું નીચે નીકળશે તો બીજી વખત કરશે. આવો હું તમને બતાવું આવો હાલો મગફળી બતાવું આવો વેપારીની કેવી જોખાઈ છે આવો. આ કઈ અમને બતાવો. કાંઈ વાંધો નહીં માનસિંહભાઈ રાખી વાત કરીએ આપણે. બોલો એમાં શું છે? ના ના તમે ખાલી જોઈ અને પછી હું એક ટેમ્પો અડધું જ ઓલું ટ્રેક્ટર છે ઊભું રહી એમ ગયું છે. નથી આ તમને આ કોઈ ખેડૂતનું ટોળાનું હોય આ વેપારીનું છે. નહીં નહીં આ વેપારીનું છે. આપણે વેપારીને આ બોલાવો વેપારીનું છે. આપણે બોલાવો ને તમે. બાકી હાલો આનાથી હારી આપણે હાથ તમે વેપારીને મને બોલાવો હાલો, ઓલી વેપારીનું માંડવી હોય. હાલો ઓલી માંડવી હાલો કરો આમાં માંડવી કરો આ માંડિયામાં ભરીએ. આથી આ ગુણીમાં નાખી દેજો હાલો હાલો ના ના સેમ્પલ નથી કાઢવું ધૂળનો પ્રશ્ન છે. અમને ન ખબર હોય અમને ન ખબર હોય વેપારીનું કોનું છે. અમે અંદાજ મારીએ ખરાબ હોય એમ અમને વાંધો નથી ખરાબ હોય કાંઈ વાંધો નહીં પોઝિટિવ છે ને ભાઈ ઓલી વસ્તુ છે ને પોઝિટિવ છે 50 જણાને બતાવો ને તો ચાલે. ખરાબ હોય ને તમે તારે ઘરે મોકલી દો ખેડૂતોને એનો કોઈ issue નથી. ટ્રેક્ટર આગળ એકબીજાને વારે હાથથી ઓલું કરો તો એ વસ્તુ એકને દોડ ને એકને ખોળ એવું નહીં અમારા હિસાબથી રિજેક્ટ છે. કયું ઓલું કયા કારણ માટીનું હિસાબ. માટી છે એમ હિસાબ કરાવી આવે તો જ. ઓકે હવે આમાં માટી નથી આમાં બરોબર ને અમે વાંચી લઈ આવે એમાં માટી નથી ઓકે કલેક્ટરને ફોન માનસિંહભાઈ પેલા ફોન ના ના એ ફોન કરો. આ ભાઈ જે બોલ્યા છે ને એ આપણું કઈ છે. એને એમ કીધું કે માંડવી રિજેક્ટ કરવાની છે. તમારો છે સોની વાડીમાં. મને હવા ના કરે તમને ખબર છે? પણ તમને મેં કીધું ને યાર એ વસ્તુ છે ને હવાના લોહી બી તમે કેમ એને નથી કહેતા યાર બે શબ્દ? તમારે એકાબીજાને અમે એને સંકલન અત્યાર સુધી કરવાનું કઈ issue આવ્યો અમારો? તમને અહીંયા લો તમારી તમારે સંકલન કરવાની વાત છે આ. અને આ ઓલા ભાઈ મજૂર રોકવાની છે આ ભાઈ ના પાડી દે. આ ભાઈ ના પાડી દે કે તમે માંડી રોકતા નહીં. ઓલા ભાઈ સાહેબે બી જરા આપી બીજા સાહેબ ઈ કે રોકી નાખો તો આ વાંચ ના પાડવા ગયા. હવે એને ના પડી ગઈ નો હાલે ગયા 5 થઈ ગયેલું બધી વાર હા પાડે સાહેબ આ ભાઈ ના પાડે કે એ માટે વિસાવદરનું આ એક ટેકાનું મગફળી કેન્દ્ર છે. આ સોનીની વાડી તરીકે પ્રખ્યાત છે. સોનીની વાડી તરીકે ખુલ્લી દાદાગીરી હાલે છે. જે લોકો એના નજીકના છે એની જોખાઈ જાય છે ધોઈડે હાલે છે નબળું હાલે બધું હાલે છે. પણ ખેડૂતની આટલી ચોખ્ખી માંડવી અથવા તો ખેડૂત એક શબ્દ બોલે એની સામે કે ભાઈ મારો વારો ક્યારે આવશે તો એની માંડવી રિજેક્ટ. આ તો ખુલ્લી દાદાગીરી. પાછા એમ કે છે મને કઈ અમને કઈ ફરક નથી પડતો. પાછું તો આવું છે અમને કઈ ફરક નથી પડતો. તમારે જે કરવું એ કરો. ખાલી ના પડવા છે ને હેરાન થાય એ ઓનલાઈન તમારું ઊભું નહીં હા હા મારું એક ભાઈ મેં રેડી ભરી
અમારે મારું મારું છે બોરી એને જે કાગળ છે એ તો ભરે છે એ કીધું ઉભા રહો નાના બધા ધોકા છે સેમ આઈડી નથી ધોકી લે ભાઈ એ તોફાન કરે છે એની પાત્ર ભજે ને અરે એવા પાત્ર ભજવે એવું થોડું હાલે એમ આપણે કેમ કે હડેલું ભરીએ હા હડલ આપણે લેવાનું હોય ને આમાં માલ આવો છે માલ સારો છે ઉતારો સારો છે અડધું જોખાઈ જાય પછી ખબર પડે કે માલ ખરાબ છે આમાં ડેમેજ છે પોતાનો ખેડૂત કંઈક બોલ્યા છે એટલે તકલીફ ના પડે હાલો કાંઈ વાંધો નહીં ભલે બંધ કરી દે હાલો કલેક્ટર કચેરી હાલો ભાઈ બધા ખેડૂતો હાલો બધાને બોલાવીને કે બધાને ગોટો બંધ કરી દો હાલો હાલો કલેક્ટર કચેરી હાલો આપણે ફાઇન કાંઈ ન કહેવાય હાલો હાલો કલેક્ટર કચેરી હાલો હાલો ખેડૂતો હાલો હાલો જે કલેક્ટર કચેરી કઈ સેટી નથી સામે છે તમારે આટલું લડવાનું છે આ કઈ કલેક્ટર કચેરી દૂર નથી 5 મિનિટના અંતરે જ છે હાલો હાલો આપણે આવો દાદાગીરી કરે છે આવો ભલે માલિક હા હા કહેવાય છે તમારી ભાષા એવી છે ભાઈ કૃષિ મંત્રી જીતુ વાઘાણી હંમેશા એવું કહેતા હોય છે કે ગુજરાતમાં અમે ખેડૂતોને ક્યાંય અન્યાય નહીં થવા દઈએ, પરંતુ આ જે 2 વિડીયો સામે આવ્યા છે એ ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયના વિડીયો છે. જીતુભાઈ, હવે અમે જાણવા માંગીએ છીએ કે આના ઉપર તમે શું કાર્યવાહી કરશો. આજનો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.